નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તારીખ 19/3/2024 હેડલાઇન્સ ટુડે. એસબીઆઈએ 21 માર્ચ સુધીમાં ચૂંટણી બોન્ડ સંબંધિત તમામ માહિતી આપવી જોઈએ. સુપ્રીમ. બિહારમાં સ્પીડિંગ એસયુવી ટ્રેક્ટર સાથે અથડાતા 8 લોકોના મોત. સત્યેન્દ્ર જૈનને જેલમાં જવું પડશે. સુપ્રીમ કોર્ટે તમામ અરજીઓ ફગાવી. તમિલનાડુ સરકારે રાજ્યપાલ RN રવિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. બિલ્કિસ બાનો કેસ બીજી ખંડપીઠના આદેશને નકારી કાઢવો સ્વીકાર્ય નથી. બેચરાજીના માત્રાસણ ગામે સામાન્ય બાબતે 2 ભાઈએ મોટા બાપાને ચપ્પુથી હુમલો કરી માર માર્યો. તંત્રીલેખ અમલનો પડકાર. કાઠી સમાજ આસ્થાનું કેન્દ્ર થાનનું સૂર્ય મંદિર. ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. આ ઉપરાંત વધુ વિગતવાર સમાચાર જોઈએ તો બાપધરા રિટાયર થવાનું નામ લેતો નથી. ભરત વૈષ્ણવ. ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. પોતાની ખામીઓને સુધારો. સંત રાજેન્દ્રસિંહજી મહારાજ. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય પશુ પક્ષી પ્રાણીઓ સાથે માનવજાતનો પ્રેમ. એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, આપ પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ શ્રી જે મેવાડા, દાણી લીમડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી દિનેશભાઈ કાપડિયા તેમજ સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને જિલ્લાના પ્રિન્ટિંગ પ્રેસના માલિકોની બેઠક યોજાઈ. ચારણ પશુપાલકો સાથે ગુજરાત સરકારની વહાલા દવલાની નીતિ. સર્વ વિદ્યાલય સંચાલિત શાળાના બાલ નેતૃત્વ શિબિરાર્થીઓ માટે 1 દિવસીય ફોલોઅપ સેશન યોજાયું. ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા નબળા વર્ગના લોકોને અનાજ વિતરણ. CAA ભાજપા માટે સંવેદનાનો મુદ્દો છે, કોઈ રાજકીય લાભ માટે નથી. અમિત શાહ. અમદાવાદ સરખેજ ખાતે પ્રદેશ મીડિયા સેન્ટરનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે કરવામાં આવ્યું. દસલાણા પ્રાથમિક શાળામાં શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉપરાંત મિત્રો, આપને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ અમારી વેબસાઇટ www.janfaryadnews.com પર નિહાળી શકો છો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.